નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે એ વસ્તુ વિશે કહીશ જે ફ્રીજમાં રાખવાથી ભૂત પ્રેત આવે છે। હા મિત્રો, તો વિડીયો આગળ વધારું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। આજે હું તમને જે કહીશ તે સાંભળીને તમારા રૂવાટો ઊભા થઈ જશે। તે આપણા ઘરમાં સામાન્ય વાત છે કે જે બાંધેલો લોટ વધે છે તે આપણે ફ્રીજમાં મૂકી દઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે જે બાંધેલો લોટ આપણે ફ્રીજમાં મૂકીએ છીએ તે ભૂત પ્રેતને આમંત્રણ આપે છે? બાંધેલો લોટ પિંડની સમાન છે। એ પિંડ જે મૃત્યુ પછી મૃત આત્મા માટે મુકાય છે। જ્યારે આપણે આપણા ઘરમાં બાંધેલો લોટ ફ્રીજમાં રાખીએ છીએ ત્યારે તે ભૂત પ્રેત આવે છે જેને મૃત્યુ બાદ પિંડ નથી મળ્યું। એવા ભૂત પ્રેત ફ્રીજમાં રાખેલ લોટને પિંડ સમજીને મુક્તિ પામવાનું વિચારે છે। જે પરિવારમાં પણ આ પ્રકારની ટેવ હોય છે તે કોઈને કોઈ પ્રકારની બીમારી, લડાઈ ઝઘડા વગેરેમાં પડ્યા રહે છે। વેદો પુરાણોમાં પણ કીધું છે કે વાસી ભોજન ભૂત ભોજન હોય છે અને આ ખોરાકને ગ્રહણ કરનાર વ્યક્તિના જીવનમાં દુઃખ, બીમારી, લડાઈ ઝઘડા વગેરેથી ઘેરાઈ જાય છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે હું આવા રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।